નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌ વસાવણમ, એસો પંચનમુકારો સૌ પાવપણાસણો, મંગલાણં ચ સૌભે સિંબડમં હવૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે અંતિમ આરાધનાનો અમૃત કુંભ, સંવેગ રંગશાલા ગ્રંથ. આજથી લગભગ 1000 વર્ષ પૂર્વે બનેલો 4 મહાદ્વાર અને 43 પેટાદ્વાર અને 10,000થી પણ વધુ ગાથાની અંદરમાં વહેંચાયેલો આ સંવેગ રંગશાલા નામનો ગ્રંથ. આ ગ્રંથકાર મહાત્મા જાણે કે એક જ આશા, એક જ અપેક્ષા, એક જ મિશન લઈને બેઠા છે કે આ ગ્રંથ દ્વારા લોકોના હૃદયની અંદરમાં એક સંવેગનો રંગ પેદા થાય, સંવેગના તરંગો અંદરમાંથી પેદા થાય. કારણ કે આ સંવેગનો રંગ એટલા માટે જરૂરી છે. સંસારનો રંગ છે, ત્યાં અતૃપ્તિ છે, આર્ત ધ્યાન છે, સંતાપ છે, સંક્લેશ છે, આવેશ છે. આ બધું જ સંસારના રંગ સાથે જોડાયેલું છે. અને જ્યાં સંવેગનો રંગ છે ત્યાં શાંતિ છે, પ્રસન્નતા છે, સમાધિ છે, તૃપ્તિ છે, બિલકુલ પરમ શાંતિ છવાયેલી છે આ સંવેગના રંગ સાથે. જે દિવસે સંવેગનો રંગનો સાચો અનુભવ થશે અને જે દિવસે આપણે સાચા સંવેગના રંગનો અનુભવ કરીશું એ દિવસે આપણને પરમ શાંતિનો અહેસાસ થવાનો. એમ લાગે કે જિંદગીની અંદરમાં કેટલી બધી શાંતિ છવાઈ ગઈ, કેટલી બધી મનની પ્રસન્નતા, કેટલું મન હળવું બની ગયું. બસ આ સંવેગના રંગ સાથે જોડાયેલી વાત છે. અને આવા સંવેગના રંગને ચડાવવો હોય તો એની વિસ્તારપૂર્વકની જે આરાધના, એની જે પ્રક્રિયા છે, એની જે પ્રોસેસ છે એમાંથી ગુજરવું પડશે. શોર્ટની અંદરમાં તો આપણને બતાવી દીધું. ગૌતમ સ્વામીજીએ મહાસેન મુનિવરને શોર્ટમાં તો અંતિમ આરાધના બતાવી કે જેની પાસે સમય નથી, જેને લાગે છે કે બહુ મોડો પડી ગયો છે, જેને લાગે છે કે બહુ મોડો છેલ્લે આ ધર્મના માર્ગે જોડાયો, હવે અથવા તો ભર યુવાનીમાં કોઈ એવો ગંભીર રોગ લાગુ પડ્યો છે, તો એના માટે આ પ્રોસેસ તો થઈ જવાની. બહુ વિસ્તારથી જેને કરવી છે હવે આરાધના બતાવે છે. અને કોઈ પણ ચીજ છે ને પ્રોસેસ વગર તો ક્યારે આગળ નથી વધતી. એક બાળકને એન્જિનિયર, ડૉક્ટર, આઈએએસ ઓફિસર આ બધું બનવું હોય ને તો કેટલી પ્રક્રિયામાંથી ગુજરવું પડે છે. એક સાધુને પણ આવતીકાલે આચાર્ય બનવું છે તો એને પણ કેટલીક પ્રક્રિયાઓમાંથી ગુજરવું પડે છે. તો આ સંવેગનો રંગ જેને લગાવવો છે, જેને ચડાવવો છે, તો એને પણ આ વિસ્તારની આરાધનાની પ્રક્રિયામાં જોડાવવું પડશે. એમાં પરિકર્મ નામનું પહેલું દ્વાર શરૂ કર્યું. ગૌતમ સ્વામીજી મહાસેન મુનિવરને આખી અંતિમ આરાધનાનું આ વાત બતાવે છે. એમાં સૌથી પહેલું દ્વાર પરિકર્મ દ્વાર, એનું ચાલે છે અર્હ દ્વાર. અર્હ એટલે પાત્રતા, અર્હ એટલે યોગ્યતા. અને એક વાત યાદ રાખજો, ગમે એટલી પ્રાપ્તિ થાય પણ પાત્રતા વગરની પ્રાપ્તિ એ હંમેશા નુકસાનકારક તો બને છે અને કોઈ કામ પણ નથી લાગતી. એ જીવનમાં શોભા પણ નથી આપતી, એનું કોઈ મૂલ્ય પણ નથી. પાત્રતા વગરની પ્રાપ્તિ શું કરવાની? હજી તમે એ ચીજ મેળવવા માટેના પાત્ર નથી બન્યા, યોગ્ય નથી બન્યા. નાનકડા બાળકના હાથની અંદરમાં તમે 1000ની નોટ આપી દીધી, નાનકડા બાળકના હાથમાં તમે લાખો રૂપિયાની થેલી મૂકો અને એની સામે તમે એક નાનકડી ચોકલેટનો ડબ્બો મૂકો, તો બાળક સૌથી પહેલાં ચોકલેટનો ડબ્બો લઈ લેવાનો. હવે બાળકને એટલી સમજણ ક્રિએટ નથી થઈ કે આવા ચોકલેટના કેટલાય ડબ્બા આ પૈસાની અંદરમાં આવી શકે એમ છે. ખાલી ડબ્બો લોશો ને, ચોકલેટનો ડબ્બો, તો એક જ ડબ્બો મળવાનો અને એની સામે પૈસાની થેલી પકડશો તો આવા તમને કેટલાય પૈસા આવા ચોકલેટના ડબ્બા મળી શકવાના છે. પણ એટલું ખબર નથી બાળકને, કારણ કે પાત્રતા હજી એની વિકસી નથી, એટલે પ્રાપ્તિ એના માટે કોઈ કામની નથી. તો પાત્રતા પ્રાપ્તિની સાથે જોડાયેલી છે. પ્રાપ્તિ પછી થાય, પાત્રતા પહેલાં આવે. હજી આગળ કહું ને તો લાયકાત વગરનો લાભ એ કદાચ નાલાયક બનાવી શકે છે. તમે એ ચીજ માટે લાયક નથી બન્યા, તમે એ ચીજ માટે યોગ્ય નથી બન્યા, તમે એની માટે સુપાત્ર નથી બન્યા અને તમને લાભ મળી ગયો ને તો કોઈ મતલબ જ નથી. ખાલી વસ્તુ મળી ગઈ, ખાલી લાભ થઈ ગયો, પણ લાયકાત આવી છે
આ ધર્મ આરાધના કરવી છે. આટલી મોટી આરાધનાના મહાદ્વારમાં પ્રવેશ કરવો છે, આરાધનાના મહેલમાં પ્રવેશ કરવો છે. એના 4 દરવાજા. પહેલો દરવાજો છે પરિકર્મ દ્વાર, અને પરિકર્મ દ્વારની અંદરમાં સૌથી પહેલું આવે છે અર્હ. શિક્ષક બનવું છે તો પણ તમારે પાત્રતા કેળવવી પડે, એની પરીક્ષા પાસ કરવી પડે. એક એન્જિનિયર બનવું છે, એક ડ્રાઈવર બનવું છે, એક નેતા બનવું છે, એક મંત્રી બનવું છે, એક અભિનેતા બનવું છે, હિરોઈન બનવું છે, અને સાધુ જીવનમાં પ્રવેશ પ્રાપ્ત કરવો છે, સ્કૂલમાં તમારે ટીચર બનવું છે. કોઈ પણ જગ્યાની અંદરમાં તે સંબંધી તમારે પાત્રતા તમારી પુરવાર કરવી પડે. ક્રિકેટરોને પણ પોતાની પાત્રતા પુરવાર કરવી પડે. થોડી ઘણી પણ જો ફિટનેસ ન મળી, એ ફિટનેસમાંથી જો પાસ ન થયો તો પણ નથી થઈ શકતા. ક્રિકેટર આટલો મોટો છે બુમરાહ, કેટલો મોટો બોલિંગ છે, ભલભલાને ગુમરાહ કરી આપે, ભલભલાને ગુમરાહ કરી આપે એવી બુમરાહની બોલિંગ, એ પણ ફિટનેસમાંથી પાસ ન થયો તો અમુક ક્રિકેટની સ્પર્ધામાંથી એને બાકાત કરવામાં આવ્યો, સિરીઝમાંથી બાકાત થઈ ગયો. હવે એને પોતાની ફિટનેસ મજબૂત કરી તો હવે જે રમાવાની છે શ્રીલંકાની સામે, એની સામે એને પાછો સિલેક્ટ કરવાની અંદરમાં આવ્યો. એટલે વાત એ છે કે પાત્રતા વગરની પ્રાપ્તિ અને લાયકાત વગરનો લાભ એ કોઈ દિવસ સર્વાને ફાયદાકારક નથી બનતો. તો આ મહાત્મા આપણને સૌથી પહેલાં એ બતાવે છે કે તમે ધર્મ આરાધના માટે યોગ્ય છો. ધર્મ આરાધના કરવા તો નીકળ્યા છો, પણ એના માટેની પાત્રતા તમારી પાસે છે, અને કઈ કઈ પાત્રતા હોવી જોઈએ એ બધાની વાત આપણી સમક્ષ રજૂ કરે છે. એમાં આપણે ત્યાં સુધી પહોંચ્યા, ગઈકાલે પાત્રતાની વાતોને જાણતા ત્યાં સુધી પહોંચ્યા છીએ. સૌથી છેલ્લે વાત આપણે એ જોઈ કે અકુશલ ક્ષયોગ સંવારા, એટલે કે કુશલાનુબંધી એવા ગુણો હોય એની અંદરમાં જ એ આત્મા પ્રયત્ન કરે. હજી આગળ બતાવે છે કે કુગતિના પંથની અંદરમાં સહાયક એવા કસાયોને જીતીને પ્રશાંત મનવાળો બને. જે વ્યક્તિ ઉપશાંત નથી, શાંત નથી, જેને કસાયો ખૂબ પરેશાન કરે છે, નાની નાની બાબતોની અંદરમાં જે ચીડાઈ જાય છે, ક્રોધ, માન, માયા, લોભ, આ 4 પ્રકારના કસાયોથી જે આવિષ્ટ છે, જે ગ્રસ્ત બનેલો છે, તો એ વ્યક્તિ પણ ધર્મ આરાધના માટે યોગ્ય નથી. કસાયોને જીતવા પડશે, કસાયોને કાબૂની અંદરમાં કરવા પડશે, કસાયોને શાંત કરે. હવે આજે નથી જોતા, ઘણી વખત ઘણા લોકો કહે છે ને સાહેબ આટલા બધા સામાયિક કર્યા, શાંત તો થતો નથી. પ્રવચનમાં જાય છે, મારી મમ્મી કે મારા પપ્પા કે મારી પત્ની કે મારા પતિ આટલી બધી ધર્મ આરાધના કરે, આટલા બધા સામાયિક કરે, આટલા બધા પ્રતિક્રમણ કરે, આટલી બધી શિબિરો કરે, અને હજી એ લોકો શાંત તો બનતા નથી. તો શું કરવાનું? આપણે પણ બોલીએ છીએ ને બહાર, ઘણી વખત આવું કહેવાય છે ને, લોકો આવું બોલતા આપણે સાંભળ્યા છે. તો કસાયોને શાંત કરવા પડશે, તો તમે ધર્મ આરાધના માટે યોગ્ય બનશો. ઉપશમને નહીં પામેલા એવા કસાયવાળા જીવો, કસાયવાળા પણ અન્યના કસાયોને ઉપશાંત કરવાના શુભ ભાવથી પણ આરાધનાની યોગ્યતાને પામે છે. ભલે પોતે ઉપશમ નથી પામ્યા, આનો કહેવાનો મતલબ એ છે કે પોતે ઉપશમ નથી પામ્યા, પરંતુ બીજાના કસાયોને શાંત કરી શકે છે. પોતે પોતાનો કસાય કાબૂમાં નથી કરી શકતો, પણ બીજાના કસાયને ચોક્કસ કાબૂની અંદરમાં કરી શકે. તો એવી વ્યક્તિ પણ આરાધના માટે યોગ્ય ગણ્યો છે. આરાધના કરનારે કસાય રૂપી શલ્યનો ઉદ્ધાર કરવો જોઈએ. કસાય પણ એક શલ્ય છે. જ્યાં સુધી અંદરમાં નાના પણ કસાયો બેઠેલા હશે ને, કોઈ મજા નહીં આવે. તમે જોઈ લેજો ગુણસેન અને અગ્નિશર્મા. હવે અગ્નિશર્માએ આરાધના જબરજસ્ત કરી, પણ એની પાસે આ અર્હદ્વારની સમજણ નહીં હોય, અને એને કસાયોને શાંત નતા કર્યા. હવે કુદરતનું કરવું એવું હતું કે ગુણસેન જેટલી વખત પારણા ગોઠવે આ અગ્નિશર્માના, અને દરેક વખત કંઈ ને કંઈ કુદરતી એવા પ્રોગ્રામ આવી જાય, કે અંતરાયો આવી જાય, એનું પારણું પાછું ઠેલાઈ જાય. એક વખત યુદ્ધ આવ્યું, એકવાર રાજા પોતે બીમાર પડ્યા, એક વખત રાજાના ઘરની અંદરમાં જન્મ થયો, છોકરાનો જન્મ થયો. હવે આ બધાના કારણે નગર એટલું બધું વ્યસ્ત હતું ને કે કોઈનું ધ્યાન પણ ન ગયું કે કોઈ ગુણસેન અગ્નિશર્મા નામના કોઈ સંન્યાસી આવ્યા, અને સંન્યાસી આવીને પાછા ચાલી ગયા. હવે ઓલાને એમ થયું કે આ મારું પારણું જાણી જોઈને બગાડે છે, આ નાની ઉંમરથી મારી પાછળ પડ્યો છે, આ નાની ઉંમરથી મને પરેશાન કરે છે, નાની ઉંમરથી મને એટલો બધો હેરાન કરે છે, આ જાણી જોઈને મારા પારણા બગાડે છે, એટલે હવે એનો મારનારો બનું. એટલો બધો કસાય આવ્યો. આરાધના જબરજસ્ત હતી. જિંદગીભર માસક સમણના પાણે માસક સમણ કરતો હતો. 30 ઉપવાસ, એક જ દિવસ પારણું કરવાનું, એક જ જણના ઘરે લેવા જવાનું, ભિક્ષા લેવા જવાનું, અને જે મળે ખાઈ લેવાનું, અને બીજા દિવસથી વળી પાછા ઉપવાસ.
કેટલી ઘોર તપસ્યા, સાંભળતા આપણને ચક્કર આવી જાય. પણ આ બધું જ કર્યું પણ કસાયોને શાંત ન કરી શક્યો, કસાયનું શલ્યનું ઉદ્ધાર ન કરી શક્યા. તો જોઈ લો કેવી દુર્ગતિઓની પરંપરા ઊભી થઈ ગઈ. એટલે અહીંયા કહે છે કે આરાધનાને યોગ્ય એ છે જે વ્યક્તિ શાંત છે, જેને પોતાના કસાયોને શાંત કર્યા છે, કસાયોને જેને ઉપશમિત કર્યા છે. અરે ઘણી વખત તો એવું જોયું છે, હવે સાધુ જીવનની અંદરમાં એવું કેટલી વખત જોયું છે કે સંવત્સરી પ્રતિક્રમણ કરવા માટે આવે, આરાધના કરવા માટે આવે, અને સંવત્સરી પ્રતિક્રમણના દિવસે બરોબર જેવું વ્યાખ્યાન ઉઠે અથવા તો માનો પ્રવચન અને પ્રતિક્રમણનો હોલ જુદો હોય તો પહેલેથી જઈને સારામાં સારી જગ્યા જઈને રોકે આવે. હવે વર્ષમાં એક પ્રતિક્રમણ કરે છે, એમાં પણ વળી પાછી સુખશીલતા શોધવાની અંદરમાં જાય, કર્યું સુખશીલતાવાળી જગ્યા પસંદ કરી. હવે બન્યું એવું કે એના પાથરીને ગયા પછી કોઈ બીજી વ્યક્તિ પાછળથી આવી અને એ વ્યક્તિએ એની જગ્યાને હટાવી દીધી, એની જગ્યાના આસનને ફેરફાર કરી દીધો. અને પછી જો ઉપસન નહીં હોવાના કારણે, શાંતિ નહીં હોવાના કારણે જે રીતે તોફાન મચાવે, જે રીતે ધમાલ મચાવે, જે રીતે મારામારી ઉપર આવી જાય અને જે રીતે સંવત્સરીના દિવસે પાપ કરે, બીજા દિવસે કરેલા પાપો સંવત્સરીએ ધોવાના, પણ સંવત્સરીએ કરાયેલો કસાય ક્યાં જઈને ધોવાનો? કોઈ જગ્યા છે આખા વર્ષના પાપ ધોવા માટે સંવત્સરી પ્રતિક્રમણ? પણ સંવત્સરીએ તમે પાપ કર્યું તો એને ધોવા માટે શું? એને ધોવા માટેની જગ્યા કઈ? અને એ ખબર નથી અને ભયંકર કસાયો કરી નાખ્યા. તારે એમ થાય કે આ વ્યક્તિ ધર્મ કરવા માટે યોગ્ય નથી. આટલી પણ ક્ષમતા ધારણ ન કરી શકો તમે, આટલી પણ ઉદારતા ન બતાવી શકો તમે, આટલું પણ જતું ન કરી શકો, તો પછી એ આરાધનાનો મતલબ નથી. એટલા માટે અહીંયા અરહદવારની અંદરમાં બહુ મહત્વની વાત વારંવાર ઘૂંટાવે છે કે કસાયોને જેને શાંત કરેલા હોય, કસાયો જેના શાંત થઈ ગયા હોય. હવે એક વ્યવહારુ વાત બતાવે છે કે જેના મસ્તક ઉપર કોઈનું દેવું ન હોય, જેની પાસે લેન્ડારો આંટા ફેરા કરતા હોય, એને લોકોએ પૈસા વિશ્વાસથી આપ્યા અને એ પૈસા પાછો આપી નથી શક્યો. હવે એવી વ્યક્તિ દીક્ષા લેવા માટે આવે કે આરાધના કરવા માટે જાય કે ચડાવો લેવા માટે પણ આવે, એને યોગ્ય નથી, એ લાયકાત નથી ધરાવતો, એની અંદરમાં આરાધના કરવાની પાત્રતા નથી. ભાઈ તમે પેલા લોકોનું દેવું ચૂકો, લોકોના પૈસા પાછા પહોંચાડો. હું એવા કેટલાય ગામોની અંદરમાં ફર્યો છું અને મેં જોયું છે ટ્રસ્ટીઓની સંઘવાળાની વેદના છે કે સાહેબ 5 વર્ષથી એને પૈસા નથી ભર્યા, ચડાવવાના પૈસા નથી ભર્યા, અને વળી પાછો નવો ચડાવો તો બોલતો જાય છે. અને આ પ્રવચન કદાચ કોઈ સંઘના ટ્રસ્ટીઓ આગેવાનો પણ સાંભળતા હો, સંઘના કોઈ કાર્યકર્તાઓ પણ સાંભળતા હો ને, તો એ લોકોને પણ કહું છું તમે એવી વ્યક્તિને ના પાડી દો. કદાચ ચડાવો એને લઈ લીધો હોય, હવે બીજી વ્યક્તિ બોલતી હોય, નામ છેલ્લે ડિક્લેર થાય ત્યારે ખબર પડે કે આ તો પેલા ભાઈનો ચડાવ, ગયા વખતના બધા પૈસા ભરવાના બાકી છે અને આ વખતે નવા ચડાવવા બોલ્યા છે. હિંમત હોય તો ત્યાં કહી દો કે ભાઈ આ તમારો ચડાવો અમે કેન્સલ કરીએ છીએ, તમે હજી ગયા વખતના ચડાવવાના પૈસા નથી ભર્યા. જેના મસ્તક ઉપર દેવું છે, લેન્ડારોને જે માન્ય નથી, લેન્ડારોની જેના ઘરની અંદરમાં લાઈન લાગે છે, વ્યાપારી ગણ જેને અનુમત નથી કરતો, જેને બજારની અંદરમાં લોકોના પૈસા લીધા છે ને પાછા નથી આપ્યા, લોકોના પેમેન્ટ ચૂકવ્યા નથી, લોકોના પૈસા લઈ લીધા છે અને આપ્યા નથી. હવે એ વ્યક્તિ આરાધના કરવા જાય એટલે આરાધના પણ બદનામ થાય. માનો એ દીક્ષા લેવા માટે આવે ને તો પણ લોકો બદનામી કરે કે આવો જૈન ધર્મ, આવા એના ગુરુ, એને દીક્ષા આપી દીધી, ગામ આખાના પૈસા આપવાના બાકી છે, લોકોના પૈસા ડૂબાડ્યા છે, લોકોના પૈસા ડૂબાવી, લોકોની આંખના આંસુ લઈ અને આ વ્યક્તિ હવે દીક્ષા લેવા માટે નીકળ્યો છે. આવી કદાચ અપભ્રાજના થાય એટલે ના પાડી દીધી કે એવી વ્યક્તિને આરાધના માટે યોગ્ય નથી. વળી જેને પોતાના પરિવારની બધી જ વ્યવસ્થા કરી લીધી હોય, પોતાના દીકરાઓને આ જીવિકામાં સ્થિર કર્યા હોય, એવી વ્યક્તિ આરાધના માટે યોગ્ય છે. કોઈ પણ આરાધના, સંયમ જીવનની આરાધના હોય, એવી વ્યક્તિ એમ કહીને કે ભાઈ હું હવે સંઘમાં ટ્રસ્ટી બનવા માટે તૈયાર છું, મને સંઘનું કામકાજ સોંપો, તો સંઘનું કામકાજ સોંપતા પહેલાં એને પૂછવું પડે ભાઈ તમે તમારી પારિવારિક વ્યવસ્થા કરી છે? આજે પ્રાણી મિત્ર ગણાતા કુમારપાળભાઈ વી શાહ જીન શાસનના સેવકોની અંદરમાં શિરમોર સેવક, સર્વમાન્ય સેવક, અબજો રૂપિયાના શાસનના કાર્યો કર્યા છે. એ કુમારપાળભાઈ વી શાહની પાસે ઘણા યુવકો આવે કે સાહેબ હવે અમારે તમારી સાથે કામ કરવું છે,
અમને પણ શાસન સેવાનો શોખ છે, અમે કદાચ સંયમ નથી લઈ શકતા, પણ અમે પણ આવી શાસનની સેવા કરીશું, અમને સાથે રાખો ને, તમારી સાથે અમને શાસન સેવાના કાર્યોની અંદરમાં લો ને, આપની પાસે કેટલા બધા પ્રકલ્પોને અધ્યાયો ચાલે છે, એમાં અમને જોડી દો ને. કુમારભાઈનો એક જ નિયમ છે, કુમારભાઈનો એક જ નિયમ, પહેલાં મને તમારા પરિવારનું અપ્રુવલ લઈ આપો. તમારી દુકાન, તમારો બિઝનેસ, તમારી પત્ની, તમારા દીકરા, તમારા માતા પિતા, તમે વેલસેટ છો, પરિવારને પહેલાં શાંતિથી સાચવો છો, પરિવારનું ગુજરાન ચલાવી શકો છો. બોલો કે સાહેબ તમે એ છોડો ને, અમારે શાસનની સેવા કરવી છે ને. ના પાડી દે છે. કુમારભાઈ ઘસીને ના એટલે સ્પષ્ટ ના. મારી નજીકમાં રહેનારા ઘણા યુવકો કુમારભાઈની પાસે ગયા અને કુમારભાઈને મેં ચિઠ્ઠી લખી આપી કે સાહેબ આ ભાઈને સેવા કરવી છે, તમારી સાથે રાખો, એને પણ શાસન સેવા કરવાનો મોક છે, એને ઉલ્લાસ છે. તો કુમારભાઈએ મને કહી દીધું સાહેબ એને 5 વર્ષ પછી મારી પાસે મોકલજો, પહેલાં એને કોઈ ધંધામાં સ્ટેબલ થાય. સાહેબ પરિવાર લઈને બેઠો છે, એના માતા પિતા છે, એની પત્ની છે, એના દીકરા દીકરીઓ છે. આવી રીતે રસ્તે રખડતા મૂકીને ન આવી શકાય. અને આ જ ગ્રંથની અંદરમાં પણ એ જ વાત કરી છે કે જેને સન્માન અને શિખામણ આપીને પોતાના પરિવારને આ જીવિકામાં સ્થિર કર્યો હોય, પરિવારને ત્યજીને, નિર્ધન મૂકીને, રખડતા મૂકીને પરિવારની આજીવિકાનું ઠેકાણું ન હોય અને પિતાજી શાસન સેવા કરવા ચાલી જાય, દીક્ષા લેવા નીકળી પડે અથવા તો આરાધના કરવા નીકળી પડે, તો ના પાડી છે કે પહેલાં તમે પરિવાર તમે બનાવ્યો છે માટે ન જ બનાવ્યો હોત, તમે એકલા જ હોત તો તમારે કોઈ ચિંતા હતી નહીં. તમે બાબા બ્રહ્મચારી હોત, ભેદધારી હોત, તમે સંસાર માંડ્યો ન હોત તો તમને કોણ ના પાડવાનું હતું. પણ તમે જ્યારે પરિવાર બનાવ્યો છે, તમારા પરિવારના સદસ્યો છે, તો એ લોકોને પણ તમારે આ જીવિકામાં સ્થિર કરવાના, પુત્ર વગેરેને વ્યવસાયની અંદરમાં, બિઝનેસમાં, વ્યાપારની અંદરમાં સેટલ કરી અને પછી તમારે આરાધનાના માર્ગની અંદરમાં આવવાનું. પછી આગળ લખ્યું છે સર્વથા સામર્થ્યનો અભાવ હોય તો વિશિષ્ટ ધાર્મિક લોકોને જો અનુમત હોય અથવા તો એના પરિવારને કોઈ સાચવનારો મળી જાય, બીજા કોઈ કહેવા માટે આવે કે સાહેબ તમે એને દીક્ષા આપો, તમે એને આરાધનામાં જોડો, એના પરિવારની જવાબદારી અમે લઈ રહીએ છીએ. એના કાકા, એના મામા, એના બાપા, જે પણ એના પરિવારના હોય, જ્ઞાતિજનો હોય, અને ખુલ્લું આપણને બતાવીને કે સાહેબ એના પરિવારની બધી ચિંતા અમે કરીશું, એના પરિવારની બધી જવાબદારી અમે ઉપાડી લઈશું, આપ એનું કલ્યાણ કરો. હવે એના ઘરનું જે બાકી છે એ બાકી છે. હવે છોકરાનું લગ્ન બાકી હોય, દીકરીના લગ્ન બાકી હોય અને પિતાજી સંયમ જીવન લેવા માટે જાય, આપી શકાય. જો પાછું એવું નહીં માનતા નથી પણ અપાય, આપી શકાય છે. દીકરો સ્વયં એમ કે, દીકરી પોતે કહી દે કે પપ્પા હું સક્ષમ છું, મેં મારી રીતે છોકરો શોધ્યો છે, તમને બતાવી દીધો છે, તમને યોગ્ય કર્યો છે, અપ્રુવલ આપ્યું છે. દીકરો પણ કહે પપ્પા તમે ચિંતા નહીં કરો, હું મારી રીતે બધું ગોઠવી દઈશ, તમને ખુશીથી જાઓ તો દીક્ષા લઈ શકાય. અથવા તો પરિવારના કોઈ સદસ્ય કહે કે સાહેબ તમે એમને દીક્ષા આપો, એના છોકરા છોકરીઓને સારી જગ્યાએ સેટ કરવાની જવાબદારી મારી, એની દીકરીઓની જવાબદારી હવે અમે સ્વીકારી લઈએ છીએ. તો એવી વ્યક્તિને આરાધના માટે યોગ્ય ગણાય, બાકી બીજી વ્યક્તિને આરાધના માટે યોગ્ય નથી ગણાતા. કેટલી પ્રેક્ટિકલ બતાવે છે આરાધનાની યોગ્યતા, કેટલી પ્રેક્ટિકલ છે. જેવા તેવાને ધર્મ આરાધનામાં જોડવાના નથી, પરિવારને જેમ તેમ છોડી દેનારો એવી વ્યક્તિ આરાધના માટે યોગ્ય નથી. એની જવાબદારી કોઈ પાક્કી સ્વીકારી લે, નિશ્ચિંત બન્યો હોય પરિવાર. હવે પાછળ પરિવાર સિધાય, પરિવાર અધાર્મિક બને, પરિવારમાં લોકોની અંદરમાં કુસંપ પેદા થાય, કેટલી બધી ધર્મની નિંદા થાય, કેટલી બધી ધર્મની આલોચનાને ટીકા થાય. આના કરતાં બહેતર છે કે પહેલાં તમે તમારા પરિવારની વ્યવસ્થા કરી લો અને પછી સંયમ જીવન લેવાના માર્ગે આવો. તથા હવે બતાવે છે એના સ્વભાવ કેવો હોવો જોઈએ. જો એની પારિવારિક વ્યવસ્થા, એની આર્થિક વ્યવસ્થા, એની સામાજિક વ્યવસ્થા, આ બધું જ બતાવ્યું. હવે નેચર પણ જોવું પડશે. બધું સારું હોય પણ નેચર બેકાર હોય તો શું કરવાનું? સ્વભાવ જ બરોબર ન હોય તો ચલો આરાધના માટે યોગ્ય છે, દીક્ષા માટે યોગ્ય છે. એક ભાઈ અમારી પાસે આવ્યા હતા કે સાહેબ સંયમ જીવન લેવું છે. પછી એના પરિવારને પૂછ્યું ભાઈ આ સંયમ જીવન લેવા માટે માગે છે, સાહેબ આપો. પણ સ્વભાવ અતિશય વિચિત્ર છે, એવો વિચિત્ર નેચર છે સાહેબ અમે કંટાળી ગયા છીએ, સાહેબ આપની પાસે રાખો, ઉતાવળ નહીં કરો, અમે દીક્ષા આપવામાં ના નથી પાડતા. એનું આત્મકલ્યાણ થતું તો ગુરુદેવ શું કામ અમે ના પાડીએ? પણ ગુરુદેવ આ સંયમ જીવનનો માર્ગ છે, સંસારમાં તો નભી જશે પણ સાધુ જીવનમાં આવો વિચિત્ર નેચર કેવી રીતે ચાલે? અને પાસે રાખ્યો અને ખબર પડી ને તો ના પાડી લેવી પડી કે ભાઈ તમારી વાત બરોબર છે, તું સંયમ જીવનમાં સેટ નહીં થઈ શકે,
તો નેચરમાં શું જોઈએ? તો સૌથી પહેલું બતાવે છે વિનીત પ્રકૃતિ, સ્વભાવથી જે વિનયી હોય. વિનયી માણસ છે ને, તમે વારો એ પ્રમાણે વળી શકે. અકડું હોય, વાત માનવા તૈયાર ન થાય, સ્તબ્ધ હોય, અભિમાની હોય, ઇગોઇસ્ટ હોય, અહંકારી હોય, જેને કોઈની વાત સ્વીકારવી જ ન હોય. હું કહું એ જ સાચું, સાચું છે એ મારું નહીં, મારું એ બધું સાચું. આવો જેનો અવિનયી નેચર હોય, જે પ્રકૃતિથી વિનીત હોય ને, એવી જ વ્યક્તિને સંયમ જીવન આપવાનું કે આરાધનાના માર્ગે આગળ વધારવાનું. અવિનયી માણસો આરાધના માટે અયોગ્ય છે. કેટલો મોટો સ્વભાવનો પહેલો ગુણ બતાવી દીધો, વિનય. યોગ્ય વ્યક્તિ, ઉપકારી વ્યક્તિ આપણને જે રીતે વારે એ રીતે વરવા માટે તૈયાર હોય. ત્યાં પછી સવાલો પૂછે, ડિબેટ કરે, દલીલો કરે, દાખલા આપે, પછી વિકલ્પો મૂકે, જાત જાતની દલીલો કરે, એને ખુલાસા કરાવડાવવા માટે મજબૂર કરે, તો એવી વ્યક્તિને સંયમ જીવન ન આપી શકાય. તો પ્રકૃતિથી જે વિનયી હોય. બીજા નંબરનો નેચર બતાવ્યો છે સાહસિક હોય, પરાક્રમી, ધીર. હવે જે ડરપોક હોય ને, એ પણ આ આરાધના માટે યોગ્ય નથી. માનો આટલી મોટી આરાધના કરવા માટે એને આપી, ડરી ગયો, શરૂઆતમાં લઈ લીધું, પછી ગભરાઈ ગયો, સાહસ ન કરી શક્યો, ડરપોક નીકળ્યો, તો શું થાય? બધી જ આરાધના ફેલ જાય, આરાધના બગોવણી થાય. આરાધનાના એટલે આ તો સંયમ જીવન છે, અથવા તો અણસણની આરાધના, અથવા તો અંતિમ આરાધના છે, અથવા તો કોઈ પણ આરાધના છે. એમાં સાહસ ના હોય તમે કરી જ ન શકો. હવે ઉપધાન કરવા છે, એમાં સાહસ તો કરવું પડે ને. 50 દિવસ ઘરથી દૂર રહેવાનું, સ્વજનોને છોડવાના, પછી સ્નાન નહીં કરવાનું, એક ઉપવાસ, એક નિવી, કાવસક, ખમાસના, લોગસ, આ બધી જ દિનચર્યાઓ. હમણાં અમે મહાવીર ધામમાં ઉપધાન કરાવ્યા સુરતની અંદરમાં, સંયમ સ્પર્શ ઉપધાન તપ. ભયંકર ગરમીની અંદરમાં પણ સાહસ તમે જુઓ, કેટલાક બાળકોનું, કેટલીક બાલિકાઓનું, કેટલીક યુવતીઓનું, કેટલાક યુવકોનું, કમાલ કહેવાનું મન થાય. આ ગરમીની અંદરમાં અમને એકવાર એમ થઈ જાય, કદાચ ઔષધ પાડીને જાય ને તો પણ એનો ગુનો નથી, આ ગરમી જેવી છે. પણ સાહેબ કરવાનું એટલે કરવાનું, કોઈ પણ હિસાબે. રાતના ઊંઘ ના આવે, દિવસે ભલે ચેન ના પડે, પણ ઉપધાન તો પૂરા કરવાના. આ ધર્મ હંમેશા એ જ કરી શકે. આરાધના માટે એ યોગ્ય છે કે જે સાહસિક હોય. બીજા નંબરમાં જેનો સ્વભાવ કૃતજ્ઞ હોય, કરેલા ઉપકારોને જે જાણતો હોય. કોઈક વ્યક્તિના ઉપકારોનો બદલો વારી શકે, એના ઉપકારોને એટલીસ્ટ યાદ તો રાખે. આ તો ઘણા એવા છે કે તમે એની ઉપર કેટલા ઉપકારો કરો ને એ યાદ જ ન કરે, ભૂલી જાય, અને પછી બીજી વ્યક્તિને પકડી લે, બીજા ગુરુ પાસે ચાલ્યો જાય. અરે એને એટલી ખબર ના પડે. મેં એમના એક પુસ્તકમાં સરસ મજાની વાત વાંચી કે માણસ સૌથી પહેલાં સાયકલ ચલાવતા શીખે છે. હવે સાયકલ ચલાવતા ચલાવતા છે ને શું વિચારે, આપણી પાસે એક્ટિવા, સ્કૂટર કે હોન્ડા આવે તો સારું, એટલે બાઇક લઈ આવ્યો, સ્કૂટર લઈ આવ્યો. હવે એને સાયકલને સાઈડમાં મૂકી દીધી, હવે સ્કૂટર ભગાવે, સ્કૂટર ચલાવે છે. પણ એ વ્યક્તિએ યાદ રાખવાનું કે દોસ્ત, સાયકલ ઉપરથી તું સ્કૂટર ઉપર આવ્યો છે, પણ તને બેલેન્સ રાખવાનું શીખવાડ્યું છે ને સાયકલે શીખવાડ્યું છે. તો સાયકલનો કાર્ય ઉપકાર ભૂલતા નહીં. સ્કૂટર આવ્યા પછી, બાઇક આવ્યા પછી કોઈ સાયકલની સામે જોતું નથી, પણ એ વ્યક્તિ કૃતજ્ઞ હોય તો એટલું તો યાદ રાખે કે મને બેલેન્સ રાખવાનું કામ, હું બેલેન્સ અને સ્કૂટર ઉપર જે રાખી શકું છું ને સાયકલે શીખવાડ્યું છે. પહેલાં તો મને સાયકલે બેલેન્સ શીખવાડ્યું, એટલે હું સ્કૂટર અને બાઇક ચલાવી શકું છું. આજે તેજ રફતારથી ગાડી ચલાવી શકું છું. હવે સાયકલનો ઉપકાર જ ન માને. બસ તો ઘણી વખત જીવનના ક્ષેત્રમાં આવું બને છે કે નાની વ્યક્તિના સહારા, સપોર્ટથી વ્યક્તિ મોટો બને છે, અને મોટો બન્યા પછી એ નાની વ્યક્તિને યાદ જ નથી કરતો. હવે એટલો મોટો બની ગયો છે ને કે એને સ્ટાર્ટિંગની અંદરમાં સ્ટાર્ટઅપ કરાવનારી વ્યક્તિ હજી નાની ને નાની જ રહી છે. પણ હવે એ વ્યક્તિ એટલી મોટી બની ગઈ કે અમે નાની વ્યક્તિને યાદ કરતા પણ એને શરમ આવે. તમને આ વ્યક્તિએ આગળ વધારે, તમને આને ભણાવે, તમે આની પાસે ભણ્યા. અરે ભાઈ, ભણ્યા તો ભણ્યા, નાનો તો નાનો, પણ ભણાવ્યો છે ને, મારા ઉપકારી છે. એટલે આ કૃતજ્ઞ કહેવાય છે કે નાની વ્યક્તિ પાસેથી મોટો થયો, અને મોટા થયા પછી પણ નાની વ્યક્તિને એટલો જ આદર, એટલો સત્કાર. અમે ચોમાસું કર્યું સાયન અભિનંદન સ્વામી દેરાસર સાયન સંઘની અંદરમાં. એ વખતે સાયન સંઘના પ્રમુખ હતા કિરીટભાઈ, હવે તો નિવૃત્ત બની ગયા છે, પણ એ વખતે સાયન સંઘના પ્રમુખ હતા. અને એમને મને કીધું કે ગુરુદેવ, હું દર બેસતા વર્ષે એક મારા શેઠને પગે લાગવા જાઉં છું. હવે કિરીટભાઈ પોતે એટલા અબજોપતિને, એટલે હું વિચારું કિરીટભાઈ જેને પગે લાગવા જાય તો એ કેટલા મોટી હસ્તી હશે. આ કિરીટભાઈ આટલા મોટા હસ્તી છે તો કિરીટભાઈને પૂછ્યું, ભાઈ કિરીટભાઈ એ કોણ છે? બહુ મોટો માણસ હશે નહીં તમારાથી, પણ તમે આટલા અબજોપતિ છો તો
તમે આટલી મોટી ફેક્ટરીના માલિક છો, એરોમા નામની એમની કંપની ચાલે, તમે આટલી મોટી કંપનીના માલિક છો. મને કે સાહેબ સાચું કહું, શેઠ મારા શેઠ છે, પણ આજે શેઠ કરતાં હું કદાચ 100 ગણો મોટો બની ગયો છું. પણ સાહેબ એક વખત એ શેઠના ત્યાં હું કામ કરતો હતો. એ શેઠે મને શીખવાડ્યું, એમને મારો હાથ પકડ્યો, એમને મને જિંદગીમાં પહેલી પાપા પગલી ભરાવી, બિઝનેસના પાઠ ભણાવ્યા, મને આટી ગોટી શીખવાડી, મને ધંધાનો પહેલો કક્કો ઘૂંટાવ્યો. હવે સાહેબ એ શેઠને મારે ભૂલી જવાય? એ શેઠે મને ન રાખ્યો તો આજે સાહેબ અહીંયા પહોંચી જ ન શક્યો હોત. એટલે સાહેબ દર બેસતા વર્ષે એ શેઠને પગે લાગુ છું. હવે એ શેઠ કે કિરીટ, હવે તું તો બહુ મોટો બની ગયો ભાઈ, હવે તારે મને પગે લાગવા માટે ન આવવાનું હોય. સાહેબ એવું નહીં બોલો સાહેબ, આપે જ મને મોટો કર્યો છે ને, તો આપની સામે હું ક્યારે મોટો ન થઈ શકું. દર બેસતા વર્ષે એમને પગે લાગું, એમના આશીર્વાદ લઉં અને પછી હું મારું નવું વર્ષ શરૂ કરું છું. આને કહેવાય છે કૃતજ્ઞતા. વ્યક્તિએ કરેલો ઉપકાર ક્યારે ભૂલે નહીં. એ વ્યક્તિ આરાધના માટે યોગ્ય છે. આજે દીકરાઓ બાપાના ઉપકાર ભૂલી જાય છે, દીકરી માના ઉપકાર ભૂલી જાય. થોડી યુવાન થઈ, થોડી હોશિયાર બની, આવડત આવડી, રૂપ ખીલ્યું, બુદ્ધિમત્તા આવડી અને એક છોકરો એની પાછળ પડી ગયો, તો મારી સાથે લગ્ન કર. છોકરીને પણ લાગ્યું કે આ મારી પાછળ આટલો મરે છે ને, ચલો લગ્ન કરી લો. હવે એ વિધર્મી છે કે તમારા ધર્મથી વિરુદ્ધમાં છે, કે તમારા માતા પિતાને પસંદ નથી, અને છોકરી કહીને મમ્મી હું તો લગ્ન ત્યાં કરવાની, પપ્પા હું તો લગ્ન ત્યાં જ કરવાની છું, તમારાથી થાય એ કરી દેજો, હું તો અહીંયા લગ્ન કરવાની છું. હવે એ વખતે માતા પિતાના હૃદયની અંદરમાં કેવો ધ્રાસકો પડે છે, કેવો આઘાત લાગે છે. આ દીકરી કે જે કશું નહોતું આવડતું, આજે આપણે અહીં સુધી પહોંચાડી અને હવે ઉપરવટ થઈને કરવા માટે જાય છે. અરે દીકરીને કરવા છે તો એની પણ એક સભ્યતા હોય. કેટલાય કિસ્સાઓ લઈને આવે છે માતા પિતા કે સાહેબ દીકરીઓ હવે કોઈના કયામાં જ નથી, એને અજૈન છોકરાઓ જ ગમે, એને વિધર્મી છોકરાઓ જ ગમે, એને અન્ય કાસ્ટના છોકરાઓ જ ગમે છે. સાહેબ એ છોકરો સારો હશે, હું ના નથી પાડતી, પણ આપણા ધર્મ પ્રમાણે સેટ થવું જોઈએ. સાહેબ ક્યાં જૈન કુટુંબ, જૈન પરિવાર, અને આ દીકરી કશું જોવા તૈયાર નથી અને જીદ લઈને બેઠી છે. હું એવી કન્યા અને દીકરાઓને કહું છું કે બેટા કૃતજ્ઞ બનો. માતા પિતાએ કેવા ઉપકાર કર્યા છે, કેવા નાના હતા ને અહીં સુધી માતા પિતાએ પહોંચાડ્યા. એની કોઈ તમારી જવાબદારી જ નહીં, કોઈ એના પ્રત્યેની અપેક્ષા તમારે પૂરી કરવાની વાત જ નહીં. તમે તમારી જીદ લઈને બેઠા છો, તો અહીંયા જ કરીશ, અહીંયા જ કરીશ. પણ આ કૃતજ્ઞતાનો ગુણ નથી. કૃતજ્ઞતાનો ગુણ એ આરાધનાની યોગ્યતા બતાવી છે. કેટલા બધા ગુણો બતાવ્યા છે. સ્વભાવથી જે વિનીત હોય, સ્વભાવથી જે સાહસિક હોય, પછી સ્વભાવથી જે કૃતજ્ઞ હોય, સ્વભાવથી સંસારવાસ નિર્ગુણ છે આવો જેને નિશ્ચય થયેલો હોય. આખો સંસાર નિર્ગુણી છે. ચાહે સંસાર સુખી હોય, ચાહે સંસાર સમૃદ્ધ હોય, ચાહે સંસાર શાલીભદ્ર જેવાનો પણ હોય, ચાહે સંસાર બિલ ગેટ્સનો હોય, ચાહે સંસાર અંબાણીનો હોય, ચાહે સંસાર અદાણીનો હોય, ચાહે સંસાર માર્ક ઝુકરબર્ગનો હોય, કે ચાહે સંસાર કોઈ પણ કોટિયાધિપતિનો હોય. અસાર છે એટલે અસાર છે. આવો દ્રઢ નિશ્ચય જેના મનમાં બેઠો હોય એ જ વ્યક્તિ આરાધના માટે યોગ્ય છે. એટલે કે સંસારવાસથી જે વિરાગી થયો હોય, સ્વભાવથી જેને સંસારવાસ હવે વૈરાગી આવી ગયો, આ સુધીમાં સંસારમાં બહુ રમ્યો, બહુ રાખ્યો, હવે નહીં. બસ આવા પ્રકારની જેને સંસાર ઉપરની સહજ વિરાગી અવસ્થા આવી ગઈ હોય એ વ્યક્તિને જ આરાધના માટે યોગ્ય. કારણ કે આવું વૈરાગ્ય ન હોય ને એટલે વળી પાછું જૂનું આકર્ષણ વળી પાછું એને ખેંચી જાય. એ આરાધનામાં સ્થિર નહીં બને, સતત એને આકર્ષણ પરેશાન કરશે. છે આરાધનાના માર્ગે, પણ જે લોકો વિરાધનાના માર્ગે છે ને એની મજા, એનું સુખ, એની સગવડ, એના જલસા, એની જાવો જલાલી જોઈ એને એમ થાય યાર ક્યાં શરૂ કર્યું, હવે આપણે તો શરૂ કર્યું એટલે પૂરું કરવું જ પડે. આવું બધું મનની અંદરમાં કરીને પરાણે દિવસો પૂરા કરે. એવું ન ચાલી શકે. સ્પષ્ટ નિશ્ચય હોય, લક્ષ્ય સ્પષ્ટ હોય કે સંસાર નિર્ગુણ છે, સંસાર વાસ દુઃખો અને દોષોથી ભરેલો છે. આવી સ્પષ્ટ સમજ જેની પાસે હોય, આ પ્રવચન સાંભળનારાને કહું છું કે આ બધા ગુણો સાંભળતા જાત સાથે ટેલી કરજો કે મારી અંદરમાં આ બધા ગુણો છે, મારી અંદરમાં આ બધા ગુણો દેખાય છે, તો હું ધર્મ માટે યોગ્ય છું, બાકી યોગ્ય નથી. બસ આ વાત હજી આગળ ચાલવાની છે. હજી એટલા બધા ગુણો બતાવ્યા છે અને પછી વંચુલની કથા બતાવશે કે કેવો હતો અને આચાર્ય ભગવાનના પરિચયના કારણે વંચુલ ક્યાંને ક્યાં પહોંચી ગયા, કેવી એને પોતાની આખી જીવનની દિશા અને દશા બદલી નાખી. એ વંચુલની કથા બતાવશે
અને ચીલાતી પુત્રની કથા બતાવશે. બંને જણા સંસારના બિલકુલ ઉલટા માર્ગે ચડી ગયેલા રાજપુત્રો હતા અને કેવા ધર્મના માર્ગે ચડી ગયા. એને આરાધના માટેની યોગ્યતા પડેલી હતી તો ભલે એક વખત ખરાબ બન્યા, વળી પાછા માર્ગ ઉપર પાછા આવી ગયા. બસ એ અંગેની બીજી વિશેષ વાત હજી આપણે આવતીકાલે આગળ ચલાવશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.